પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ભરાતી રવિવારી બજાર આજે નગરપાલિકા તંત્ર દ્વારા બંધ કરવામાં આવી છે। સ્થાનિકોની રજૂઆત બાદ આ કાર્યવાહી કરાઈ હોવાનું જાણવા મળે છે। પોરબંદર શહેરના વાડી પ્લોટ વિસ્તારમાં શાક માર્કેટ નજીક રવિવારી બજાર ભરાતી હતી। અહીં જૂના કપડાં સહિતની વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હતું। જોકે ઘણા સમય પહેલા રવિવારી બજાર અહીંથી બંધ કરાવવામાં આવી હતી। જોકે અહીં વેપાર કરતા જરૂરિયાતમંદ ફેરિયાઓની રોજીરોટી ન છીનવાય તેવા હેતુસર ચોપાટી નજીક પાલિકા દ્વારા જગ્યા ફાળવવામાં આવી હતી। જોકે તેમ છતાં રવિવારી બજારના કેટલાક ફેરિયાઓ દ્વારા ફરી વાડી પ્લોટ વિસ્તારમાં શાક માર્કેટ નજીક જ રવિવારી બજાર શરૂ કરી દેવામાં આવી હતી। આ બજારને કારણે સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, જેને લઈને સ્થાનિકોએ આ મામલે પોરબંદર શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ મજીઠિયા તેમજ સ્થાનિક કાઉન્સિલરોની અનેક વખત રજૂઆત કરી ફરી આ બજારનું ચોપાટી નજીક સ્થળાંતર કરાવવા માંગ કરી હતી, જેને લઈને આજે રવિવારી બજાર ભરાતા જ સ્થાનિકોએ ફરી શહેર ભાજપ પ્રમુખ તેમજ પૂર્વ કાઉન્સિલરોની જાણ કરી હતી। જેના પગલે આજે રવિવાર હોવા છતાં પાલિકાના હેલ્થ ઓફિસર ઢાંકીભાઈ સહિતની ટીમે વાડી પ્લોટ વિસ્તારમાં પહોંચી તાત્કાલિક રવિવારી બજાર બંધ કરાવવાની કાર્યવાહી શરૂ કરી હતી। જોકે તેમ છતાં આ બજારના કેટલાક ફેરિયાઓએ પાલિકાની ટીમને પણ દાદ દીધી ન હતી, ત્યારે અંતે પાલિકાએ પોલીસની મદદ લેવી પડી હતી અને કમલાબાગ પોલીસ મથકના પીએસઆઈ સહિતના જવાનોએ આવી વાડી પ્લોટ વિસ્તારમાંથી આ બજાર બંધ કરાવી હતી। સમગ્ર મામલે પાલિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર વાડી પ્લોટ વિસ્તારમાં રવિવારી બજાર માટે કોઈ જાતની પરવાનગી આપવામાં આવી નથી અને આ બજાર માટે ચોપાટી ખાતે જ જગ્યા ફાળવવામાં આવી છે। હવે પછી વાડી પ્લોટ વિસ્તારમાં જો ફેરિયાઓ દ્વારા રવિવારી બજાર ભરવા માટે પ્રયાસ કરવામાં આવશે તો નગરપાલિકા દ્વારા કડક હાથથી કાર્યવાહી કરવામાં આવશે। મધુભાઈ દામોદર દત્તાણી, માર્કેટ વિભાગ જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવું છું। આ લોકો જે ગુજરી બજાર ભરાય છે વાડી પ્લોટમાં, શું મંજૂરી છે કે એની ઉપર કોઈ કાર્યવાહી કરવાની છે? મંજૂરી કોઈ જાતની છે નહીં। એને અમારે દર વખતે અમે એને કહેવા આવીએ, ભાઈ તમે બેસતા નહીં, તો છતાં પણ એ લોકો બેસી જાય છે, એટલે અમે એને હટાવવા માટે આવ્યા। એને કોઈ અન્ય જગ્યાએ જગ્યા ફાળવવામાં આવી છે? એને ચોપાટી ઉપર જ્યાં નવું ગ્રાઉન્ડ બનેલું છે ત્યાં એને જગ્યા ફાળવવામાં આવી, પણ એ લોકો પાસે આપવામાં આવેલું છે એમને। એ લોકો ત્યાં અમુક ટાઈમ માટે ગયા હતા, પણ હવે એ લોકોનું કહેવાનું એમ છે કે અમારે ત્યાં ઝુંડાડામાંથી રિક્ષા લઈને જાય તો અમારું રિક્ષા ભાડું વધી જાય, ખાવાનો ખર્ચ એ બધું ગણે તો અમારો ત્યાં પૈસા ખર્ચ પૂરો થતો નથી, એટલે અમે અહીં બેસીએ એમ। નગરપાલિકા આગામી દિવસોમાં શું કાર્યવાહી કરશે? તો અત્યારે જ અમે આવ્યા છીએ, અત્યારે એ લોકોને બધાને સૂચના આપી દીધેલી છે, એટલે અમે આગામી કાર્યવાહી માટે અત્યારે એ લોકોને બધાને સૂચના આપી દઈએ છીએ। આવતા રવિવારથી ન બેસવાની સૂચના અમે આપી દઈએ છીએ ને। અત્યારે ખાસ અમે એ લોકોને અત્યારે ખાલી કરાવવા માટે જ આપણે આવ્યા। પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં ભરાતી રવિવારી બજાર સ્થાનિકો માટે માથાના દુખાવારૂપ બની ગઈ હતી, જેને લઈને સ્થાનિકોએ પાલિકા તંત્રને તેમજ ભાજપના શહેર પ્રમુખ સહિતના આગેવાનોની અનેક વખત રજૂઆતો કરી હતી। ત્યારે સ્થાનિકોના હિતને તેમજ રવિવારી બજારના ફેરિયાઓની રોજગારીને ધ્યાનમાં લઈ પાલિકા દ્વારા વાડી પ્લોટમાંથી આ બજારનો સ્થળાંતર ચોપાટી નજીક કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। હાર્દિક મેઘનાથી સાથે નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।